દિવાળી એટલે પ્રકાશ અને ઉમંગનો ઉત્સવ દરેકના જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની પ્રેરણા આપે તે દિવાળી પણ જેનો વસવાટ જ કુદરતના ખોળે હોય તેને તો આમ તો રોજ ઉત્સવ જ હોય છતાં પણ તે જાણવાની જિજ્ઞાસા થાય કે ગીરના વગડામાં નેહડામાં રહેતા આ માલધારીઓ કેવી રીતે દિવાળીની ઉજવણી કરતા હશે। આપણે દિવાળી એટલે નવા કપડાં, ફટાકડા, મીઠાઈ, રોશની અને મોજ છે, તે આ માલધારીઓને દિવાળી એટલે શું? જ્યાં ડણકે ગાજે ડુંગરા વહે, નદીએ સેજડ નીર, પાણે પાણે વાતો પડી, એવી ગાંડી ઘેઘોર ગીર। કાળી અંધારી રાતમાં સાવજોની ડણકો માલધારીઓના રખોપા કરતા ડાલા મથ્થા સાવજોની સાક્ષી પૂરે છે। ભૂરી જટાળો કેસરી જ્યારે જંગલમાં આંટા ફેરા મારે છે ત્યારે નેહડાના માલધારીઓ બેફિકરથી જીવે છે। દાઢીએ પાણી પાતા ત્રિમેલ રોલતા ઘરની કેડી વાંકી મલમાલ જાવું હાકી ખિસ્સાથી આ ખાલી જુવાર રાય દોઢ પાલી ઘરની કેડી વાંકી મલમાલ જાવું હાકી। એ ગીર, એ સાવજ, એ ડણક, એ માલધારી, એ દૂધના બોઘરા, એ વલોણા, એ આંબલિયું, એ ઝૂંપડા, આ અનોખી એક દુનિયા છે જે દુનિયામાં કોઈ ઘડીક ડોકું કાઢવા આવે તો એની દુનિયા બદલાઈ જાય। ગીરના નેહડાનો આવકારો, ખડખડ વહેતા ઝરણા, માલધારી અને સિંહની મિત્રતાની વાતો, ગીરના આ વાયરામાં અનેરી અનુભૂતિ થાય। ગીરનો નેહડો એટલે લીલા ડુંગરા, ખડખડ વહેતા ઝરણા, લીલી ચાદર ઓઢેલી વનરાયું, છાયાવાદી ઝાકળ અને વનરાયોની વચ્ચે રમતું નેહડામાં માલધારીઓનું જીવન। ગીરમાં દરેક જીવ માલધારીઓની મોંઘી લાગણી સાથે રહે છે અને માલધારીઓના નેહડાનો આવકારો જગવિખ્યાત છે। અહીંના વૃક્ષો, ઝાડ, પાંદડા, પક્ષીઓ, હરણા, નીલગાય અને વરસાદે કડા કરી નાચતા મોર અને ડાલા મથ્થા સિંહો ગીરને જગવિખ્યાત બનાવી રહ્યા છે। ગીરની મુલાકાત જ કંઈક એવી છે કે જીવનને પણ જીવવાની ઈચ્છા થાય। જંગલ કોઈક માટે ડર છે પણ માલધારીઓ માટે આ ઘર છે। માલધારીઓ કેવી રીતે ઉજવે છે દિવાળી? અમારી અહતી ભૂમિ હરિયાળી, અમારે દિવસ બધા દિવાળીઓ અને રાતો રઢિયાળી, રામ કૃપાએ ને રોજ દિવાળી, રંગના ટાણા રે, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે। જ્યાં જીવન જ ઉત્સવ છે ત્યારે દિવાળી જેવો ઉત્સવ આ વગડામાં માલધારીઓ કેવી રીતે ઉજવે છે તે જાણવાની તમને ઉત્સુકતા હોય। માલધારી એટલે માલ ઢોરની રખેવાળી કરનાર વ્યક્તિને માલધારી કહેવામાં આવે છે। આ માલધારી ગીર નેસના માલધારીઓની મહેમાનગતિ અને આવકારથી ભારતીય સંસ્કૃતિ શોભે છે અને ગીર સોહામણું લાગે છે। ગીરના અલગ અલગ નેસની એક અલગ જ ખાસિયત અને ખાનદાની છે। નેસ એટલે જંગલ વિસ્તારના દેશી ઝૂંપડાઓ, જેને નેસ કહેવાય છે। ત્યારે નેસમાં દિવાળીનો કેવો હોય છે માહોલ? માલધારીઓને માલ ઢોર જ તેમની મહામૂલી સંપત્તિ। દિવાળી હોય કે બીજો કોઈ પણ તહેવાર, આ માલધારીઓ આ માલ ઢોર સાથે જ કરે છે તેની ઉજવણી। દિવાળીના દિવસે પ્રથમ માલધારીઓ કરે છે માતાજીની આરાધના। મોજ મેં રવો, મોજ મેં રવો, એ મળે કરે કિયાની ગોજ મેં રવો। જામનગરના વૃંદાવન સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે। તરુણભાઈ નામના શખ્સના ઘરની 9 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી। 6 ઓક્ટોબરે ઘર ખાલી જણાતા ચોર તાળા તોડીને ઘરમાં ઘૂસી આવ્યો હતો અને કબાટમાંથી 2,52,000ની કિંમતના ઘરેણાં, 6,50,000ની રોકડ મળીને કુલ 9,02,000ની માલમત્તા ચોરી કરીને લઈ ગયા હતા। આરોપી ચોરી કરેલ સોનાના દાગીના સાથે ચાંદી બજાર સર્કલ પાસે આંટાફેરા કરતો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીના દાગીના વહેંચે તે પહેલા જ તેને દબોચી લીધો। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। સોના ચાંદીના જે દાગીના છે એ દાગીના સાથે અહીંયા ચાંદી બજારમાં વેચવાની ફિરાકમાં છે। આ બાબતની એક્ઝેક્ટ બાતમી મળતા તેના આધારે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે સર્વેલન્સ સ્ટાફ છે એમના દ્વારા આ આરોપીને પકડી પાડવામાં આવેલો છે। આરોપીનું નામ છે શિવાભાઈ જેરામભાઈ વાજેલિયા
અને જે મૂળ નિકાવા બાજુનું છે એના વિરુદ્ધ અગાઉ કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે. મેં રાત્રે 12 વાગે બંધ કરી અને બાજુનું અમારું મકાન છે ને અહીંયા મારો ભાઈ રહે છે અહીંયા સુવા અમે ગયા હતા માજી આગળ અને સવારે અમે 7:30 વાગે આવ્યા ને ત્યારે ઘરનો લોક તૂટેલો હતો અને પૈસા અને દાગીના અને બધું થઈ અને ચોરી થઈ ગઈ છે. અંદાજે 6 તોલા જેવું સોનું હતું ને 7.5-8 લાખ રૂપિયા રોકડા હતા. તો 9 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી. બાતમી મળતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. જામનગરની આ સમગ્ર ઘટના વૃંદાવન સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. પશુ આહારની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાનો મામલો દિવાળીના દિવસે જ પોરબંદર એલસીબીએ કરેલ રેડમાં પોરબંદરના ઇતિહાસમાં ક્યારેય ન પકડાયો હોય એટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. 810 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ડ્રાઈવરને પકડી પાડ્યો છે. રાજકોટથી પોરબંદર તરફ આવતા ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરાઈને આવી રહ્યાની બાતમીના આધારે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવીને ચેક કરતા પશુ આહારની હેરાફેરીની આડમાં દારૂની હેરાફેરીના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. બાતમી એવી મળી હતી કે એક ટ્રક કે જેમાં પશુ આહારની આડમાં ભારતીય બનાવટનો જે વિદેશી દારૂ છે એ પોરબંદર જિલ્લામાં લાવવામાં આવી રહ્યો છે. તો એલસીબી ટીમ એની વોચમાં હતી. વહેલી સવારે રોકડા ગામના પાટિયા પાસે જે કટ છે ત્યાં આ ટ્રક પકડવામાં આવ્યો છે. એને ટ્રકની તપાસ કરતા કુલ થઈને એક 810 પેટી અને બોટલોની ટોટલ સંખ્યા જોવા બેસીએ તો 14,544, જે દારૂની ખાલી કિંમત 1,28,42,400 જેવી થાય છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે જૂથ અથડામણ થયું હતું, જેમાં અનેક વાહનો તેમજ મકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગામમાં થયેલ અથડામણ દરમિયાન બંને પક્ષો દ્વારા પથરાવ પણ કરવામાં આવ્યો હતો. પોલીસે બંને પક્ષોની અલગ અલગ ફરિયાદ નોંધી છે, જેમાં એક ફરિયાદમાં 60 વ્યક્તિઓના નામજોગ અને 100 કરતાં વધુના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તો બીજી ફરિયાદમાં 52 વ્યક્તિઓના નામજોગ અને ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બંને ફરિયાદના આધારે બંને પક્ષના 36 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાલ સ્થિતિ સામાન્ય હોવાનું પોલીસ દ્વારા નિવેદન અપાયું છે. એફઆઈઆરમાં નોંધાયેલ એક એફઆઈઆરમાં 60 આરોપીઓના નામ સાથે ફરિયાદ છે. બીજી એફઆઈઆરમાં 52 આરોપીઓના નામ સાથેની એફઆઈઆર છે. બંને ગુનાના કામે હાલ સુધી 36 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે. હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે. હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા. 25 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. सात दिन के लिए यहाँ पर 21 से लेकर 27 अक्टूबर तक हल्का से मध्यम बरसात संभावना रहेगा गुजरात रीजन में. मेनली साउथ गुजरात की जो जिला है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी, इसके लिए हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं. और उत्तर गुजरात में जो 3 जिला है इसमें साबरकांठा, अरावली और महासागर के लिए दिया गया है आज के लिए 21 अक्टूबर के लिए. 22 अक्टूबर को नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग और तापी के लिए दिया गया है. उसके आगे डे 3 में भी सिमिलर सिचुएशन रहेगा. दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम बरसात रहेगा आइसोलेटेड प्लेसेस में. डे 5 में 25 तारीख से लेकर थोड़ा सा बरसात आइसोलेटेड प्लेसेस ज़्यादा डिस्ट्रिक्ट में बढ़ेगा. દિવાળીના તહેવારમાં સંકટ ઘેરાયું છે. અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો. અરબ સાગરમાં મજબૂત વાવાઝોડું બનશે. દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા રહેશે. 150 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. શિયાળામાં ચોમાસા જેવો સર્જાશે માહોલ. 22 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. 4 નવેમ્બર સુધીમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે. કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. તો નવા વર્ષના તહેવારો ચાલી રહ્યા છે. વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે.
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલના મતે રાજ્યમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે અને અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત થશે, જેના કારણે 4 નવેમ્બર સુધીમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. ઓક્ટોબરની એન્ડમાં પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. બેસતા વર્ષની શરૂઆતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે હમણાં લગભગ બેસતા વર્ષની શરૂઆત સુધીમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના લગભગ બહુધા ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ 23-24થી સક્રિય થઈને લગભગ માસના અંત સુધીમાં ત્યાંની અસર દક્ષિણ ભારતમાં થઈને અરબ સાગરમાં આવશે અને અરબ સાગરમાં જે હલચલ છે તે હલચલના કારણે લગભગ આ માસના અંત સુધીમાં એક ભારે સિસ્ટમ બનશે અને એક ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહેશે. આ માસના અંતમાં અને નવેમ્બર તારીખ 4-5 સુધીમાં ભર શિયાળે જાણે ચોમાસું આવ્યું હોય તેવો માહોલ સર્જાવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 18-11 બાદ પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે તેમનું તંદુરસ્ત સ્વાસ્થ્ય બની રહે તેવી પ્રાર્થના સાથે બહુચરાજી ખાતે અમદાવાદ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને તેમના પરિવાર દ્વારા 3 દિવસનો સતચંડી પાઠ અને હવનનું આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર અનેક ભક્તો હાજર રહી મા બહુચરના આશીર્વાદ મેળવ્યા હતા. મેમનગર ખાતે સમૂહમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું. વેપારીઓ દ્વારા મોટી સંખ્યામાં કરાયું ચોપડા પૂજન. નવા વર્ષની શરૂઆત સાથે વેપારીઓ માટે નવા હિસાબી વર્ષની થશે શરૂઆત. લક્ષ્મીજીની કૃપા બની રહે તેવી પ્રાર્થના. ચોપડા પૂજન ગઈકાલે સાંજે પણ ઠેર ઠેર કરાયું હતું. ચોપડા પૂજન, હિસાબી ચોપડા, લેપટોપ સહિતનું પૂજન. વેપારીઓ માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરીને નવા વર્ષની હિસાબની શરૂઆત કરતા હોય છે. ચોપડા પૂજનનું, લક્ષ્મી પૂજનનું ખૂબ મહત્ત્વ છે. પવિત્ર ભૂદેવો દ્વારા ભગવાનની સન્મુખ આવા નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્રમાં બેસી અને ચોપડાનું પૂજન થાય એટલે આવતું નવું વર્ષ તમારા સૌ કોઈને માટે સુખ સમૃદ્ધિ અને સંસ્કારોથી ભરેલું રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. પ્રકાશનું પર્વ એવું દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે અને દિવાળીના પર્વમાં ચોપડા પૂજનનું પણ એટલું જ મહત્ત્વ છે. ત્યારે અમદાવાદના SGVP ગુરુકુળમાં જે છે તે સમૂહ ચોપડા પૂજન જે કરવામાં આવી રહ્યું છે. વેપારી ભાઈઓ જે છે કે તેઓ પોતાના જે હિસાબના જે ચોપડાઓ જે છે રોજમેળ છે તે ચોપડાઓની પૂજા કરી રહ્યા છે, જેને કરીને આવનારું જે વર્ષ જે છે કે તેમના ધંધા રોજગારમાં જે છે તે પ્રગતિ થાય તેવી મંગલ કામના સાથે ચોપડાનું પૂજન કરવામાં આવી રહ્યું છે. અને બદલાતા સમયની સાથે ટેકનોલોજીના યુગમાં લેપટોપની પણ જે છે તે આ જ પ્રકારે વેપારી ભાઈઓ જે છે તે પૂજા કરી રહ્યા છે. પોતાના હિસાબી ચોપડાઓ જે છે કે તેની પણ પૂજા કરવામાં આવી રહી છે. યજમાન જે છે તે ભાનુભાઈ પટેલ આપણી સાથે છે. ભાનુભાઈ પાસેથી જાણીશું. ભાનુભાઈ, આવનારું વર્ષ જે છે તે ફળદાયી નીવડે, ધંધા રોજગારમાં પ્રગતિ થાય તેને લઈને અત્યારે ચોપડા પૂજન કરવામાં આવી રહ્યું છે. જી, એક ઉત્તમ ભારતીય પરંપરા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નિભાવવામાં આવી રહી છે. ગુરુકુળ ક્યાંય કોઈ ધંધો રોજગાર કરતું નથી, પરંતુ એની સાથે જોડાયેલા જે ગ્રહસ્થ હરિભક્તો છે એ ભક્તો મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો પરંપરાને જાળવી રહ્યા છે. પ્રાચીન પરંપરાના લાલ પૂંઠાના ચોપડા પણ છે. અર્વાચીન આધુનિક લેપટોપ સાથે પણ યુવાનો બેઠા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18. અમરેલીમાં ગીરના જંગલ વિસ્તારના માલધારીઓએ દિવાળીનો પર્વ પરંપરાગત રીતે ઉજવ્યો.
માલધારીઓ પોતાના પાલતુ પશુઓ, ખાસ કરીને ભેંસના શિંગડા પર દીવડા પ્રગટાવીને અનોખી રીતે દિવાળીની ઉજવણી કરે છે. આ પરંપરા વર્ષો જૂની છે અને લાગણીસભર રિવાજ તરીકે જીવંત રાખવામાં આવી રહી છે. જંગલની વચ્ચે રહેતા માલધારીઓએ દીવડા પ્રગટાવ્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો માલધારીઓએ ભેંસના શિંગડા પર પ્રગટાવ્યા હતા દીવડા અને જે પ્રકારથી અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જંગલની વચ્ચે ઉજવાઈ પરંપરાગત દિવાળી. વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ લૂંટની અનોખી પરંપરા. રણછોડરાયજી મંદિર ખાતે 151 મણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો. બપોરના સમયે કપૂર આરતી સાથે અન્નકૂટના દ્વાર ખુલ્યા. દ્વાર ખુલતા જ આસપાસના 80 ગામોના ભક્તો અન્નકૂટ લૂંટવા માટે ઉમટી પડ્યા. ફક્ત 5 મિનિટમાં પૂરો 151 મણ અન્નકૂટ લૂંટી લેવાયો. મંદિર સંચાલકોએ પરંપરાગત રીતે ગ્રામજનોને આમંત્રણ પાઠવ્યું હતું. ભક્તોએ અન્નકૂટનો દરેક દાણો પૂજાની શ્રદ્ધા સાથે ઘરે લઈ ગયા. વર્ષોથી ચાલતી આવી અનોખી પરંપરાને લોકો ભક્તિભાવથી નિભાવે છે. ડાકોરમાં અન્નકૂટ લૂંટનો આ નજારો જોવાનો મેળો લાગી ગયો. ભક્તિ અને પરંપરાનો અદ્ભુત સંગમ. ડાકોરનો અન્નકૂટનું અનેરું મહત્વ રહેલું છે. 151 મણ અન્નકૂટ છે તે લૂંટાયો. 80 ગામના લોકોને આમંત્રણ આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે લોકો દૂર દૂરથી ખાસ આવે છે આ પ્રથાનો કહી શકાય કે ભાગ લેવા માટે. 5 મિનિટની અંદર 151 મણ અન્નકૂટ છે તે લૂંટી લેવામાં આવ્યો. તો વર્ષોથી ચાલી આવી રહેલી આ અનોખી પરંપરા ડાકોરમાં દર વર્ષે થાય છે. ડાકોરમાં અન્નકૂટ લૂંટવાની એક અનોખી પ્રથા વર્ષોથી ચાલી આવી છે, જેના માટે લોકો ખાસ દૂર દૂરથી પણ અહીં આવી પહોંચતા હોય છે. 151 મણ અન્નકૂટ છે તે લૂંટી લેવામાં આવ્યો, એ પણ ફક્ત 5 મિનિટમાં. જ્યારથી ઠાકોરજી આયા અહીં અગાડે અને જે વર્ષો થયા છે એ વર્ષોથી આ પ્રથા ચાલુ છે જ, પણ અગાઉ આ શબ્દ લૂંટનો શબ્દ ઉમેરાઈ ગયો. પણ ખરેખર આપણા શાસ્ત્રો મુજબ એમને પ્રસાદ તરીકે નવા વર્ષમાં આપવાનું. પ્રસાદમાં બુંદી આવે છે, જલેબી આવે છે, મોહનથાળ આવે છે, આખો રાજભોગની સામગ્રી આવે છે, સફરજન આવે છે,